તો નવસારી જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો તેમજ વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલે તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સમગ્ર જિલ્લામાં નાકાબંધી સાથે સઘન વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું। જિલ્લામાં પ્રવેશતા તમામ મુખ્ય માર્ગો પર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। ખાસ કરીને મરોલી પોલીસ સ્ટેશન પોતાની હદમાં વધુ સતર્ક બન્યું છે। નવસારી સુરત તરફ ભારે વાહન વ્યવહાર ધરાવતી તેમજ ઉભરાટ અને નેશનલ હાઈવે નંબર 48 જોડતી મહત્વની ચોકડી એવા મરોલી 4 રસ્તા પર સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મરોલી પોલીસ સ્ટેશન દ્વારા આવતા અને જતા દરેક વાહનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। તો નશામાં વાહન ચલાવતા ચાલકોને ઝડપી પાડવા માટે બ્રીથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તો પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નશાની હાલતમાં જો કોઈ ઝડપાશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત 31 ડિસેમ્બરની રાત્રે ખાનગી ફાર્મ હાઉસ તેમજ હોટલોમાં યોજાતી પાર્ટીઓ પર પણ પોલીસ દ્વારા વિશેષ નજર રાખવામાં આવી રહી છે। તો નવસારી જિલ્લા પોલીસે જનતાને અપીલ કરી છે કે નિયમોનું પાલન કરી નશામુક્ત અને શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરે તથા પોલીસને સંપૂર્ણ સહકાર આપે।